ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે આજે સાંજે ઉચ્ચ સ્તરીય મીટિંગ છે તે બોલાવવા જઈ રહ્યા છે તેવી વિગત છે તે અમારા સૂત્રો પાસેથી મળી રહી છે। ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડને લઈને 13 લોકોના મૃત્યુ થયા છે, 60 થી વધુ લોકો છે તે અફેક્ટેડ થયા હતા અને સ્ટેટ મોનિટરિંગ સેલના જે આઈજી છે ગગનદીપ ગંભીર તેમના દ્વારા સતત 5 દિવસથી ભાવનગરમાં તપાસનો ધમધમાટ છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે। સીધા દ્રશ્યો અત્યારે તમે ભાવનગરની એસપી કચેરી ખાતેથી જોઈ રહ્યા છો। છેલ્લા 5 દિવસથી રેન્જના ભાવનગરમાં જે એસએમસીના વડા છે એટલે કે એસએમસીના જે આઈજી છે ગગનદીપ ગંભીર દ્વારા જેમને લેડી સિંઘમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને છે તે રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા છે તે આ કેસની તપાસ સોંપી દેવામાં આવી હતી। સાથે જ તપાસમાં તે સામે સોંપવામાં આવ્યું હતું કે ભાવનગર પોલીસનો આમાં શું રોલ છે, ભાવનગર પોલીસના એવા કયા ઉચ્ચ અધિકારીઓ છે અથવા તો તેના કર્મચારીઓ છે કે તે લોકો છે તે આ લઠ્ઠાકાંડ જે થયો છે તેમાં બુટલેગરો આરે સંકળાયેલા છે, ભાવનગર પોલીસે કઈ પ્રકારની બેદરકારી છે તે રાખી છે તેને લઈને તેમને તપાસ છે તે સોંપવામાં આવી હતી। છેલ્લા 5 દિવસથી આઈજી ગગનદીપ ગંભીર, ડીજીપી છે વિશાલ કુમાર વાઘેલા તેમજ એસપી છે મયુરસિંહ ચાવડા તેમના દ્વારા એક પછી એક લોકોની છે તે અત્યારે તપાસ થઈ રહી છે। કહી શકાય કે ભાવનગરમાં 6 જેટલા પીએસઆઈના નિવેદન નોંધવામાં આવ્યા છે, 5 થી વધુ જે પીઆઈ છે તેમના નિવેદન છે તે નોંધવામાં આવ્યા છે, ભાવનગરના એસપીનું નિવેદન નોંધવામાં આવ્યું છે, ભાવનગર એસપીનું નિવેદન નોંધવામાં આવ્યું છે। કેટલા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, શું કામ નિવેદન નોંધ્યા છે તેની નવજીવન ન્યૂઝ છે તે એક્સક્લુઝિવ વિગત છે તે આપવા જઈ રહ્યું છે। કારણ કે આજે લઠ્ઠાકાંડ સર્જાયો હતો તેમાં 13 જેટલા નિર્દોષ લોકોએ છે તે મોતને ભેટ્યા હતા। સૌપ્રથમ ભાવનગરના જે એસપી છે નિતેશ પાંડે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેનું નિવેદન તેટલા માટે નોંધવામાં આવ્યું છે કારણ કે ભાવનગર પોલીસનું તેમને છે તે સુપરવિઝન કરવાનું હોય છે, તેમના ખાતા તાબાના અધિકારીઓ શું કરી રહ્યા હતા, સમગ્ર લઠ્ઠાકાંડ થયો તેમનું નિવેદન નોંધાયું છે। તો બીજી તરફ આ જે લઠ્ઠાકાંડ જ્યાં થયો છે અથવા તો જે આ દારૂ બનતો હતો તે વર્તેજ ડિવિઝનના એએસપી છે ઘનશ્યામ ગૌતમ તેમનું પણ નિવેદન છે તે નોંધવામાં આવ્યું છે। સતત 4 વખત તેમનું નિવેદન છે તે અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે કારણ કે વર્તેજ તેમનું જે ડિવિઝન આવેલું છે ત્યાંથી માત્ર 1 થી 2 કિલોમીટરના અંતરે જે લોકો છે રહેણાંકીય વિસ્તાર છે તેમાં ઇંગ્લિશ દારૂનું ડુપ્લિકેટ છે તે ઉત્પાદન થઈ રહ્યું હતું, પરંતુ તેમનું પણ સુપરવિઝન છે તેમાં તેઓ નિષ્ફળ ગયા છે, તેમને ખ્યાલ ન આવ્યો, તેમના તાબાના જે અધિકારીઓ હતા તેમને પણ ખ્યાલ ન આવ્યો। ત્યારબાદ છે તે સિહોરના ડીવાયએસપી છે દહિયા તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે, તેનું નિવેદન એટલા માટે નોંધવામાં આવ્યું છે, નવજીવન ન્યૂઝના જે સૂત્રો છે તે કહી રહ્યા છે કે આ ગૌતમ સોલંકી નામનો જે મુખ્ય આરોપી હતો તેમની વિરુદ્ધમાં અગાઉ સિહોરમાં પણ એક ગુનો છે તે નોંધાઈ ચૂક્યો છે, પરંતુ મોટી વાત એ સામે આવી રહી છે કે સિહોરમાં તેની સામે ગુનો નોંધાયો હોવા છતાં પણ આજ દિન સુધી સિહોર પોલીસે છે આ ગૌતમ સોલંકીની ધરપકડ નથી કરી, તેને લઈને પણ તેમનું નિવેદન છે તે નોંધવામાં આવ્યું હોવાનું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। આ મામલે છે તે ભાવનગર એલસીબીના સસ્પેન્ડેડ પીઆઈ છે મયુરધ્વજસિંહ સરવૈયા જેમને આ મામલે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ડીજીપી દ્વારા, તેમનું નિવેદન નોંધાયું છે, તેમને પણ અનેક સવાલોના પ્રશ્નો છે તે પૂછ્યા હતા કારણ કે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો પહેલી જવાબદારી તેમની પણ હોય છે કે ભાવનગરનો એલસીબી તંત્ર છે તે શું કરી રહ્યું હતું, તેમના તાબાના કોઈ અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમના દ્વારા ધ્યાન શા માટે દોરવામાં ન આવ્યું તેને લઈને તેમનું પણ નિવેદન નોંધાયું છે। ત્યારબાદ વર્તેજના જે સસ્પેન્ડેડ પીઆઈ છે એસબી પઢેરિયા તેમનું નિવેદન પણ અત્યારે છે તે નોંધવામાં આવ્યું છે, તેમનું નિવેદન એટલા માટે નોંધવામાં આવ્યું છે કે વર્તેજ પોલીસ સ્ટેશનથી નજીકમાં આટલો મોટો છે દારૂનું ઉત્પાદન થઈ રહ્યું હતું તો સ્થાનિક પીઆઈ છે તે શું કરી રહ્યા હતા, શું સ્થાનિક પીઆઈની આટલી મોટી બેદરકારી છે કે તેમના વિસ્તારમાં આટલો મોટો કાંડ થઈ જાય પરંતુ ખબર ન પડે। આ ગૌતમ સોલંકી છે તેમને ભાવનગર પોલીસને ખબર નથી કે લિસ્ટેડ બુટલેગર હતો, એસએમસી દ્વારા પણ તેને લિસ્ટેડ બુટલેગર તરીકે છે તે જાહેર કરવામાં આવ્યો હતો, સ્ટેટ પોલીસ દ્વારા પણ તે આને લિસ્ટેડ બુટલેગર પાસે જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ ભાવનગર પોલીસની નિંદ્રાધીન પોલીસને ખબર ન પડી કે આ લિસ્ટેડ બુટલેગર છે તેની ઉપર ધ્યાન રાખવામાં ન આવ્યું। આમ વર્તેજ પીઆઈને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ નીલમબાગના પીઆઈ છે ડીપી ઉનડકર તેમનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે, તેમનું નિવેદન એટલા માટે નોંધવામાં આવ્યું છે કે જ્યારે સમગ્ર આ લઠ્ઠાકાંડ સર્જાયો હતો ત્યારે સૌ પ્રથમ મૃત્યુ છે જેનું થયું હતું તે છે નરેન્દ્ર યાદવ નામનો જે વ્યક્તિ હતો ઉર્ફે ડોક્ટર તરીકે જેને ઓળખવામાં આવે છે કે ઉજ્જૈન ખાતેથી વર્તેજ ખાતે તેને આ ઇંગ્લિશ દારૂ છે તે ડુપ્લિકેટ બનાવવા માટે લઈને આવવામાં આવ્યા હતા। ત્યારે છે તે નવજીવન ન્યૂઝે સવાલ ઉઠાવ્યા હતા કે જે નરેન્દ્ર જે યાદવ છે તેનું પેનલ પીએમ શા માટે કરવામાં નથી આવ્યું, કયા અધિકારીની સૂચના મુજબ છે તેમનું ડેડ બોડી છે તે પોસ્ટમોર્ટમ કર્યા વગર છે તે ઉજ્જૈન ખાતે એટલે કે મધ્યપ્રદેશ ખાતે મોકલી દેવામાં આવ્યું હતું, તેને લઈને પણ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે।
તેના વિસ્તારમાં વેદ હોસ્પિટલ આવે છે, એટલે સૌપ્રથમ MLC છે તે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગઈ હતી. સૌથી પહેલા જે નરેન્દ્ર યાદવને છે તે ચિત્રા મેડિકલ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. 17 તારીખથી આ ઘટના છે તે શરૂ થઈ ગઈ હતી, પરંતુ ભાવનગર પોલીસ ઊંઘતી રહી ગઈ અને 18 તારીખે આ ઘટના છે તેમને ખબર પડી. જ્યારે આ ડોક્ટરને છે તે ચિત્રા મેડિકલ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો, ત્યારે ત્યાંના ડોક્ટર છે ઈશ્વર ચાવડા, તેમના દ્વારા વર્તેજ પોલીસને એક MLC મોકલવામાં આવી હતી, પરંતુ વર્તેજ પોલીસ છે તે MLC લેવા માટે ત્યાં પહોંચી નહોતી અને ત્યારબાદ આ દર્દીની તબિયત છે તે વધુ લથડતા ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન નીચે આવતા કાળાનાળા વિસ્તારમાં વેદ હોય ICU હોસ્પિટલમાં તેને મોકલવામાં આવ્યો હતો. તે નરેન્દ્ર મિશ્રા ત્યારે ત્યાં મોકલવામાં આવે છે ત્યારે તે બ્રેન્ડેડ છે તે જાહેર થઈ ગયો હતો અને 18 તારીખે છે તેનું મૃત્યુ થયું હતું. તે પ્રશ્ન પણ નવજીવન ન્યૂઝે ઉઠાવ્યો હતો, તેને લઈને પણ તેમનું નિવેદન છે તે નોંધવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો સોનગઢના PI છે જયંત દેસાઈ, તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. જયંત દેસાઈનું નિવેદન એટલા માટે નોંધવામાં આવ્યું છે કે અગાઉ ભાવનગરનો લિસ્ટેડ બુટલેગર વર્તેજનો કુમાર નામનો જે વ્યક્તિ હતો તેને છે તે સ્ટેટ મોનિટરિંગ સેલે તેનો માલ પકડી પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે જે આ પકડી પાડેલો માલ છે તેની તપાસ છે તે સોનગઢ PI સોલંકીને સોંપવામાં આવી હતી. સોલંકીની બદલી થઈ જતા તેમના સ્થાને આ જયંત દેસાઈ આવ્યા છે, એટલે તેઓ તે કેસની તપાસ કરી રહ્યા છે. તેનું કનેક્શન આમાં કોઈ છે કે કેમ? આ ગૌતમ સોલંકી છે તે છે તે અત્યારે જ્યારે રેડ થઈ હતી ત્યારે બીજા નંબરનો તે કેસનો આરોપી હતો, માટે પણ તેમનું નિવેદન છે તે નોંધવામાં આવ્યું છે. ત્યારબાદ ભાવનગર SOGના PI છે પ્રશાંત સિંહ રખિયા, તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે, કારણ કે ભાવનગરની જે બ્રાન્ચ કહેવાય છે LCB અને SOG, તો શા માટે તે પણ ઊંઘતા રહ્યા? કારણ કે મિથેનોલ વાળો દારૂ બની જાય, આ SOGનું ચાર્ટર છે કે આ પ્રકારનું કેમિકલ આવી જાય અને તેમને ખ્યાલ ન રહે, માટે તેમનું નિવેદન પણ છે તે નોંધવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો LIBના PSI છે શક્તિસિંહ ઝાલા, તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેનું નિવેદન એટલા માટે નોંધવામાં આવ્યું છે કે શક્તિસિંહ ઝાલા છે તે અગાઉ પઢેરી આવ્યા તે પહેલા વર્તેજ પોલીસ સ્ટેશનમાં PSI તરીકે નોકરી કરતા હતા, તો તેમને ખબર કેમ ન પડી કે લિસ્ટેડ બુટલેગર છે તેમનું લિસ્ટેડ બુટલેગરમાં નામ હોય તો તેનું નામ છે તેમને ખબર કેમ નહોતી પડી? તેની ઉપર અગાઉ શા માટે પગલાં ભરવામાં નહોતા આવ્યા? તેવા અનેક સવાલો શક્તિસિંહ ઝાલા સામે છે. તે વિગતે વાત છે તે નવજીવન ન્યૂઝ છે તે આવનારા સમાચારમાં પણ તમને આપતું રહેશે, માટે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. ત્યારબાદ LCBના PSI છે PD ઝાલા, તેમનું પણ ગઈકાલે નિવેદન છે નોંધવામાં આવ્યું હતું કે તેમને આ મામલે કોઈ ખબર હતી કે કેમ? તેઓ છે તે LCBમાં PSI તરીકે ફરજ બજાવે છે, તેના ધ્યાનમાં કોઈ ઘટના આવી હતી કે કેમ? તેવા અનેક સવાલોના જવાબ છે તેમને પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ VC જાડેજા જે LCBના PSI છે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, કારણ કે ભાવનગર ગ્રામ્યનો જે વિભાગ છે, જે ભાવનગર ગ્રામ્યનું LCBનું બીટ છે તે VC જાડેજા સંભાળી રહ્યા છે, માટે તેમનું પણ નિવેદન છે તે નોંધાયું છે. ત્યારબાદ LCBના PSI છે રાહુલ વાઢેર, તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને તેમને પણ અનેક સવાલો છે તે કરવામાં આવ્યા હતા. સાથે જ પેરોલ ફરલો સ્કોડના PSI છે VB ચૌધરી, તેમનું પણ નિવેદન છે તે નોંધવામાં આવ્યું છે. તેમને પણ અનેક પ્રકારના સવાલો છે તે પૂછવામાં આવ્યા છે. ત્યારબાદ જો નિવેદનની વાત કરવામાં આવે તો કોમ્પ્યુટર બ્રાન્ચના PSI છે OB પોપટ, તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે, કારણ કે અમને સૂત્રો છે અમારા નવજીવન ન્યૂઝના તેની પાસેથી ચોક્કસ વિગત અને એક્સક્લુઝિવ વિગત મળી રહી છે કે આ મામલો જ્યારે સમગ્ર લઠ્ઠાકાંડ સર્જાયો હતો ત્યારે અમુક અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશનના CCTV છે તે ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. આ કોઈ પુરાવા છે તે હાથ ન લાગે ત્યારબાદ છે આ સમગ્ર મામલો SMCના ધ્યાનમાં આવતા CCTVના જે ડિલીટ થઈ ગયેલા ફૂટેજ છે તે હવે રિકવર કરવામાં આવ્યા છે અને આ CCTV છે તે અનેક લોકોના હજી ભોગ છે તે લઈને જશે તેવું અમારા સૂત્રો કહી રહ્યા છે, કારણ કે વર્તેજ પોલીસને ખબર ન હતી કે તેના પોલીસ સ્ટેશનમાં લાગેલા CCTV છે તે ઓડિયો પણ કેચઅપ કરે છે, એટલે કે જે વાત થતી હોય છે તે ઓડિયો રેકોર્ડિંગ વાળા CCTV હતા. હવે આ સમગ્ર CCTV છે તે હવે OB પોપટ દ્વારા રિકવર કરીને એક હાર્ડ ડ્રાઈવમાં આપવામાં આવ્યા છે અને તેની દ્વારા સર્ટિફાઈડ કોપી પણ આપવામાં આવી છે. આ મામલે ભાવનગરમાં જેને CCTV કેમેરાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે વ્યક્તિને પણ બોલાવવામાં આવ્યો હતો, તેનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. આમ કહી શકાય કે 15 થી 16 જેટલા અધિકારીઓના નિવેદન નોંધાયા છે. 60 થી વધુ પોલીસ કર્મચારીઓ છે, નીલમબાગ પોલીસ હોય, D ડિવિઝન હોય, LCB, SOG, વર્તેજ સહિતના જે કર્મચારીઓ છે તેમના પણ નિવેદનો છે તે SMC દ્વારા નોંધવામાં આવ્યા છે અને હવે સતત 5 દિવસ સુધી ચાલેલી આજે નિવેદનની પ્રક્રિયા બાદ આજે સાંજના સુમારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે હાઈ લેવલની મીટિંગ છે તે ગાંધીનગર ખાતે બોલાવી રહ્યા છે તેવા નવજીવન ન્યૂઝના અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. ગાંધીનગર ખાતે HM દ્વારા આજે જે મીટિંગ બોલાવવામાં આવી છે તેને લઈને IPS ગગનદીપ ગંભીર સાથે પણ અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાંભળો શું કહી રહ્યા છે તેઓ.
मैम मैडम कोई अपडेट मैम कोई अपडेट आज नहीं, आज कहीं अपडेट नहीं। કાલે મેડમ એચએમએ કાલે મોટી મીટિંગ રાખી છે હાઈ લેવલની. हाँ તો આપે સાંભળ્યા હતા આઈજી ગગનદીપસિંહ ગંભીર. તેમનું કહેવું છે કે હા મીટિંગ અમે જ્યારે પૂછવામાં આવ્યું હતું કે મીટિંગ બોલાવવામાં આવી છે એચએમ દ્વારા, ત્યારે તેમણે કહ્યું હતું કે હા, તેટલો જવાબ દઈને તેમણે છે તે મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું આ મામલે. એટલે કહી શકાય કે આજે ઉચ્ચ સ્તરીય બેઠક છે તે સાંજના સુમારે ગાંધીનગર ખાતે છે મળી શકે છે તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. તમામ અધિકારીઓ છે એસએમસીના છે તે વડા છે ગગનદીપ ગંભીર, તેઓ ભાવનગર ખાતે છે. એસએમસીના ડીઆઈજી છે વિશાલકુમાર વાઘેલા, તેઓ પણ સતત ભાવનગર તપાસમાં છે. તે તમામ લોકો આ મિટિંગમાં છે તે જોડાવાના છે. કહી શકાય કે અમારો જે મત છે તે મુજબ આ જે રિપોર્ટ છે તેમને સોંપવામાં આવશે અને ત્યારબાદ છે મોટો બદલીનો ગંજીપો છે, મોટા પગલાં છે તે લેવાઈ શકે છે. એટલે કહી શકાય કે આગામી 48 કલાક છે તે ભાવનગર પોલીસ માટે ભારે સાબિત થવાના છે. આ જ પ્રકારના સમાચાર છે તે નવજીવન ન્યૂઝ છે તે આપને આપતું રહેશે. લઠ્ઠાકાંડમાં શું નવી અપડેટ છે તે સતત 8 દિવસથી નવજીવન ન્યૂઝ છે તે પળે પળની અપડેટ તમને આપતું રહેશે. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે પોલીસ અધિકારીઓ છે તેમની સામે તો પગલાં ભરાવા જઈ રહ્યા છે, પરંતુ અમારા સૂત્રો કહી રહ્યા છે કે આવનારા સમયમાં રાજકીય લોકો સામે પણ મોટા છે તે પગલાં છે કે કોઈને કોઈ રીતે આડકતરી રીતે લેવામાં આવશે. કારણ કે એવી પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે આ સમગ્ર અહેવાલ છે ત્યાંથી છૂટવામાં આવે છે. કોને પરમિશન આપવી, કોને પરમિશન ન આપવી, તે આજે વચ્ચે એક ગામ આવે છે ત્યાં દરરોજ રાત્રે અધિકારીઓની મિટિંગ થતી હતી. અનેક અધિકારીઓ છે તે ઉચ્ચ લેવલના ત્યાં બેસતા હતા, તેમની સાથે ઉઠક બેઠક હતી. કારણ કે એટલી તેમને છે તે ખ્યાલ હતો કે અમારો કોઈ વાળ છે તે વાંકો નહીં કરી શકે. અમે આ રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલા છીએ, અમે ફલાણા રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલા છીએ. પરંતુ જ્યારે આવો છે પગલાં લેવામાં આવતા હોય છે ત્યારે એક પણ રાજકીય માણસ હોય છે તે ક્યારેય તેમને બચાવવા માટે વચ્ચે નથી આવતો. એટલે તમામ પોલીસ અધિકારીએ આની ઉપરથી સંજ્ઞાન લેવાની જરૂર છે કે કોઈ સૂચના આપે તે મુજબ ક્યારેય કામ છે તે ન કરવું પડે. જ્યારે તેની ઉપર આફત આવતી હોય છે ત્યારે કોઈ છે તેમને બચાવવા માટે ઊભા નથી રહેતા. માટે અત્યારે આગામી સમયમાં આ એક નવો ખુલાસો છે તે ગમે ત્યારે થઈ શકે છે. અમારી પાસે વિગત છે, પરંતુ અમના જે અધિકારીઓ પાસેથી ઓથેન્ટિક વિગત છે તે હજી મળી નથી. એટલે અમે આ નામજોગ વિગત છે તે અત્યારે આપી નથી રહ્યા. જ્યારે નામજોગ વિગત છે તે અમારી પાસે ઓથેન્ટિક વિગત આવશે ત્યારે નવજીવન ન્યૂઝ તે પણ કહેશે કે કયા વ્યક્તિના ઘરે છે ત્યાં મિટિંગ મળતી હતી, કોના ફાર્મ હાઉસે રાત્રે 3 વાગ્યા સુધી લોકો છે તે ડાયરો કરતા હતા, બેસતા હતા અને કોના દ્વારા સૂચનાઓ છૂટતી હતી. તે આવનારા સમયમાં નવજીવન ન્યૂઝ છે તે પળે પળની વિગત આપને આપતું રહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.